શિવના મંદિર આજે ગુરુ બોલાવે છે લાયાવજ રે આજે ગુરુ બોલાવે છે લાવ્યા રે આજે ગુરુ બોલાવે છે લાયાવ્યા રે આયા જીવને મંદિર આયા જીવને મંદિર એવા ગુરુ બોલાવે છે લાવ્યા રે આવ્યા શિવના મંદિર આવ્યા શિવના મંદિર આજે ગુરુ બોલાવે છે લાયાવ્યા રે આય ગુરુ છેલા આય અરે ગુરુજી કેમ તો પાછળ રહી ગયો તો મેં કે તમે આગળ આગળ જાઓ તો હું અહીંયા ધીમો ધીમો હાલો આ તો બોલ તું હવે બહુ ઓલું કરવા માંડ્યો સારું ખાવાનું હોય તાર તું પાછળ રહે અરે થોડુંક હતું મીઠાઈ ઓલું નતું આપ્યું અમને હા એ હતું મેં કે લાય થોડુંક ખાઈ લો ભલે ગુરુજી આગળ ધીમે ધીમે જાતા હું ધીમે ધીમે પાછો આવેલો આ જોતો તો આ મંદિર સીનું આટો મારતો તો એ ગુરુજી આ તો મારું મંદિર છે મંદિર બધા આપણા જ હોય પણ અહીંયા કોણ બેઠું કયા ભગવાન છે ઈ જોવાનું હોય એવું હે જોતા હું જોતા જોતા એમાં પૂછવાનું હોય ગુરુજી હા આ તો શિવનું મંદિર છે શિવનું મંદિર છે હા હાલતો જોય એટલે હા કા હસુન મારું શિવનું મંદિર હે પણ આમાં નાગ દાદા હે નહીં આપણે ઓલે આવે ઈ હમણાં આપણે જાતા ના હાલા નતા જાતા હા, ઈ, હા, ઈ. ઈ વઈ ગયા સાફ કરતો તું આમાં સાફ કરતું તું સાફ કર પછી દેખાય છે કરવું પડશે કરતો ખરા ઝૂકેંગા નહીં ના 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 અલ્યા હું ઝૂકી ગયો હો તારે કઈ વાર છે ઝૂકવાની હાલો તો તમે કયો એમ કર સાફ કર હાલ જલ્દી મોટું મોટું વાળે ગોરે છે એ મોટું મોટું વાળે ગોરે છે એ નાનો નાનો વાળે છે લાજે પોંજારી રે અમે પોંજારે શિવશંકર ના પોંજારે આ સરકારી હા હાલ તાર બે જવી તપમાં હાલો તારે બે આ જઈ બાજુ તું બે એ આજે ગણા રે જંગલ ફરી રે રિયો મળ્યા શિવ મંદિર જૈનો દીજા પ્રભુ મંદિર ગણા રે જંગલ ફરી લાય સામે ધોળે ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે મંદિર હશે તો પૂંજારી પણ હશે એ પૂંજારી મહારાજ એ પૂંજારી મહારાજ છેલ્લા જોતો કોણ આવ્યું હોય કોણ છો તમે મારે તપમાં બેસવું શું તમારું નામ છે શાનું મંદિર છે શંકર ભગવાન નું હે મારે તપમાં બેસવું સ્નાન કર્યા હા ભાઈ સ્નાન ક્યાંથી કર્યા હોય મારા ગુરુજીને પૂછ્યું મને ખબર નથી તો એમને પૂછ્યું રહ્યો કેવાનું હતું આમ ગંગામ નાતા હો તમે ગંગામાં કે ગમે એમાં નાઈન તરત આવીને બે એવી ખળ ખળ વહેતી ગંગા યમય સ્નાન કરે યમન રાજા તમે ધીમે આલો ને ગંગા મૈયા યમય સ્નાન કરે યમન રાજા હર હર બોલો શંભો તમારી ધૂન લાગી
તારી ધૂન લાગે ગોળા તારી ધૂન લાગે એ તારી ધૂન લાગે બોલા તારી ધૂન લાગે કમર વાળા તમારી ધૂન લાગે હર ભોળા શંભુ તમારે ધૂન લાગે તારી ધૂન લાગે ગોળા તારી ધૂન લાગે તારે ધૂન લાગે બોલા તારે ધૂન લાગે તારી ધૂન લાગે ગોળા તારી ધૂન લાગે હર ભોળા શંભુ તમારે ધૂન લાગે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હાલ સમયથી હું મારા ઇન્દ્રસ્થાન પર વિરાજમાન નથી તો લાય અત્યારે મારા ઇન્દ્રસ્થાન પર વિરાજમાન થઉં આહા મારા ઇન્દ્રસ્થાન પર વિરાજમાન થતા મારું ઇન્દ્રસ્થાન પોપટના પાંજરાની ડોલીનું છે આહા હાવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો કે મારું ઇન્દ્રસ્થાન પોપટના પાંજરાની માફક ડોલાઈ રહ્યો છે તો લાવ મારી શમશેરથી એના તળમસ્તક જુદા કરું હાલવા દો હાર 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 હાલ 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 મારી શમશેર આજ મને ડગો દઈ રહી છે મારી શમશેર હું ચલાવું છું હાવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો 3.5 દિવસથી તપસ્યા કરી રહ્યો છે મારું ઇન્દ્રસ્થાન પોપટની પાંજરાની માફક ડોલાઈ રહ્યો છે ડોલે डोले आकाश पाताल रे इंद्र मार डोले रे जल्दी बताओ ले को इंद्रसान डोले रे जल्दी बताओ ले को इंद्रसान डोले रे शमशेर
જ્યારે મને ઇન્દ્રસન રાજ સોંપ્યું ત્યારે મને સર્વ દિવાળીએ કહ્યું હતું હે ઇન્દ્ર રાજા, જ્યારે જ્યારે ઇન્દ્રની ઉપર સંકટ પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. તો લાય અત્યારે મારાથી મોટા બ્રહ્મદેવ તેમને હું ઇન્દ્રપુરીની અંદર યાદ કરું. આજે ઇન્દ્રદેવ હે બોલાવે બ્રહ્મદેવ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજાર, ઇન્દ્ર હે બોલાવે બ્રહ્મદેવ આવજો રે. અરે બ્રહ્મદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ મારા ઇન્દ્રસન પર હજાર હજાર વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કંઈ થતું નથી. આવા કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે કે 3.5 દિવસથી તપ કરે છે અને મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાઈ રહ્યું છે. આ વિશે જાણતા હોય તો મને જલ્દી કહો, નકર મને આજ્ઞા આપો મારી શમશેરથી એના ધડમસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્ર રાજા, આ વિશે હું કાંઈ નથી જાણતો, પણ મારેથી મોટા વિષ્ણુ છે તો એમને બોલાવો. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજાર, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મ બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોજાર, બ્રહ્મ બોલાવે વિષ્ણુ આવ્યા રે. મને અત્યારે બોલાવવાનું કારણ? અરે દેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ મારા ઇન્દ્રસન પર હજાર હજાર વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કંઈ થતું નથી. આવા કાળા માથાનો માનવી કોણ જાગ્યો 3.5 દિવસથી તપ કરે છે અને મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાઈ રહ્યો છે. અરે ઇન્દ્ર રાજા, તમારા ક્રોધને શાંત કરો. આના વિશે હું કંઈ પણ નથી જાણતો. મારાથી મોટા ભોળાનાથ છે તો લાવો તેમને યાદ કરું. તે કંઈક સમસ્યાનું નિવારણ લાવું. એ આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજાર, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, કૈલાસ ઉતરી આયા રે. કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, કૈલાસ ઉતરી આયા રે. સાથે પાર્વતી ને લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતી ને લાવ્યા રે. લડે લડે લાગુ તમને ભાઈ ભોળા શંકર, લડે લડે લાગુ તમને ભાઈ રે. ગળામાં ફણીધર નાગ ભોળા શંકર, ગળામાં ફણીધર નાગ રે.
નાગ દેખીને અમે ડરીએ આયો પવન નો લેરો પાર્વતી આયો પવન નો લેરો રે પાલવ ઉડી જાય પાર્વતી પાલવ ઉડી જાય રે આવ્યો પવન નો જોળ ભોળા શંકર આવ્યો પવન નો જોલો રે જટાયું ઉડી ઉડી જાય ભોળા શંકર જટાયું ઉડી ઉડી જાય રે દેવો ના દુખડા ભાંગ ભોળા શંકર દેવો ના દુખડા ભાંગો રે તેવો ના દુકણા ભાંગે ભોળો શંકર તેવો ના દુકણા ભાંગે રે અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે ભોળાનાથ અરે બોલો ઇન્દ્ર રાજા તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ મારા ઇન્દ્રસન પર હજાર વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસન ને કંઈ થતું નથી. હવે કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે કે 3.5 દિવસથી તપ કરી રહ્યો છે અને મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાઈ રહ્યો છે. આ વિશે જાણતા હોય તો મને જલ્દી કહો, નહીંતર મારી શમશેરથી એના ધડ હું જુદા કરું. અરે નહીં ઇન્દ્ર રાજા એ કોઈ તમારું ઇન્દ્ર પડાવવા માંગતો નથી. એક પુત્રની હશે એને હું સપનો પીડવા કહું તો આજ આપ પોતપોતાના કારણ હેજી દેવો જાઓ તમે દેવ લોકમાં ધીરે હો દેવો જાઓ તમે દેવ લોકમાં સપના આપીને ભોળાનાથ આવજે રે દેવા દેવો આયા દેવલોક મોજા ઓ જી રે દેવો આયા દેવલોક મોજા સપનાયા જીને વેલાયા પાર્વતી તમે જાઓ ને કૈલાસ ધીરે હો પાર્વતી જાઓ કૈલાસ પૂરી મોજાળ સપના આપીને ભોળાનાથ આવજે રે પાર્વતી સાંઈ ચાલ્યા કૈલાસમાં ઓ જી રે પાર્વતી ચાલ્યા કૈલાસ સપના આપીને ભોળાનાથ આવજો રે કલતી માજે વરાજ ધીરે હો કલતી માજે વરાજ સપના આમુરે યજમલ રાયન રે અજમલ જાઓ તમે ડોવાઈ જાની મોજા
ઘીના લાડુ વાળજો દ્વારકાનું નાથ તમારા દુખણા ભાંગજે. બોલો નાથ કોના બેટે અવતાર લીધું ને લીશે નહીં. હે પૂજારી મહારાજ, હે પૂજારી મહારાજ, આ ભગત હું બોલે શેલા શેલા કરે? સપનું આવ્યું, સપનું. કોનું સપનું આવ્યું? આ એને સંપલ જ નથી પહેરતા. હે અરે સપનું, સપનું. પસંદ છે ભોળાનાથ. ભોળાનાથ આપણે આ ભગવાન અમને તો કોઈ થયા ને. મારી માળામાં જોવો છે હાસુ. જોતો શેલા માળામાં જો. મારી માળામાં જો. એટલે હા ભગત, એ તમારું સપનું હાસું. શેલા ભગતે આયા જો કબજો કરી લીધો હોય, આપણે બીજું મંદિર ગોતવું પડશે. કાયદેસર ગોતવું પડશે. તો હાલ અહીંથી હાલતા થઈ. હાલો પૂંજારી રે ભાઈ પૂંજારી, પૂંજારી રે ભાઈ પૂંજારી,